અમરેલી જિલ્લાની અંદર જે લેટરકાંડ સામે આવ્યો અને એ લેટરકાંડ પછી ક્યાંક ને ક્યાંક ભાજપના અંદરોઅંદરના નેતાઓ છે તે બાખડી રહ્યા હતા અને ક્યાંક કોંગ્રેસને એ જ સમય એવું લાગ્યું કે હવે ખરેખર સમય આવ્યો છે અમરેલીની અંદર બાજી મારવાનો, કારણ કે વર્ષોથી એક જ હતું ભાજપનું શાસન અને એમાં પણ જે અંદરોઅંદરના જૂના નવા નેતાઓ ઝઘડી રહ્યા હતા એમાંથી ક્યાંક હવે એવું લાગ્યું કોંગ્રેસને કે આપણે હવે લડવાનો સમય આવી ગયો છે। એટલે પાયલ ગોટીની મદદે તમામ જે કોંગ્રેસના પાટીદારના નેતાઓ હતા એ તમામ જોડાયા, પરંતુ હવે સવાલ એ છે કે આખું જે કાંડ સામે આવ્યો હતો એમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે આ બંને જ્યારે ભેગું થશે તો કોંગ્રેસ કઈ રીતે આમાં બાજી મારશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલી લેટરકાંડની અંદર તો કોંગ્રેસે જબરદસ્ત વાહવાહી લૂંટી લીધી। પાયલ ગોટીને ન્યાય અપાવવાથી લઈને છેક એમની સાથે રાત્રે પડખે ઊભા રહેવાના સમયથી લઈને બધું જ પાયલ ગોટીને જ્યારે મદદની જરૂર હતી ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા। પણ હવે આ જ કોંગ્રેસના નેતાઓને અમરેલી જિલ્લાની અંદર ઘણી બધી નગરપાલિકાની ચૂંટણી છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ છે અને ક્યાંક ક્યાંક વોર્ડ પ્રમુખમાં એટલે કે પેટા ચૂંટણી પણ છે। એટલે આ બધું જીતવા માટે પણ આ વખતે તનતોડ મહેનત કરવી પડશે અને આ જ દરમિયાન હવે ડોર ટુ ડોર છે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે, કારણ કે હવે 2 દિવસ બાકી છે અને પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમર, ગેનીબેન ઠાકોર છેક દિલ્હીથી બનાસકાંઠાથી અહીંયા આવ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે મામેરું માંગી રહ્યા છે। પણ આ જ દરમિયાન ફરી એક વખત પ્રતાપ દુધાત જે કોંગ્રેસના નેતા છે, જેનીબેન ઠુમર, આ બધાની પોલીસ સાથે જબરદસ્ત લડાઈ થઈ ગઈ અને જાહેરમાં પોલીસની ઉપર ક્યાંક એમને ખભે હાથ રાખીને પણ કહી દીધું કે અમારી કોઈનાથી ફાટી નથી પડતી, અમે ભાજપના ઘરમાં જઈને રાજકારણ કરીશું। કારણ કે જ્યારે ભાજપના નેતાઓ પ્રચારમાં નીકળે છે તો એમને પરવાનગી આપી દેવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ જો પ્રચારમાં નીકળે છે તો પરવાનગી લેવાની કેમ જરૂર? પરવાનગી આપવામાં આવતી નથી, એટલે માથાકૂટ થાય છે। સૌથી પહેલા તો જે માથાકૂટ થઈ છે પ્રતાપ દુધાત અને પોલીસ વચ્ચે તે સાંભળીએ। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। કોઈ ફાટી નથી પડતા, એના ઘરમાં જઈને રાજકારણ કરશું। તમે આગળ ચાલો છો, પાછળ ભાજપ કરતા આવે છે, એનો મતલબ શું થાય? તમે ડોર ટુ ડોર કર્યું, એ લોકો ડોર ટુ ડોર કર્યું, જાહેર સભાની પરમિશન અમારી હતી નહીં, એટલે અમારા તમે ડોર ટુ ડોર કરો, સાંભળો, એ લોકોના કાર્યકરો ડોર ટુ ડોર કરો। તમને કોઈ નુકસાન કર્યું તો મને કહો, તમને કોઈ તુકારો કર્યો સર મેસેજ શું જાય છે ખબર છે? નો સોંપે, હું કહું છું મેસેજ એવો જાય છે કાઈ નહીં કરી શકો, તમે પોલીસ નહીં બોલી શકો આમાં કાઈ। તમને એક ઘરેથી બેયને ભેગા કર્યા હોય તો અમારી તૈયારી છે। હાલો બેન, હાલો ગેનીબેન, એમને મત આવે અમારું રક્ષણ કરી લેવું ભાઈ। આ તો અમને આવડે છે કે જૂનું છે અમારું આવડું, આ તો આ અમારી પાસે શીખ્યા બધા આવડાય તો કાંઈ વાંધો નહીં, તમારો પ્રચાર કરવો તો ચાલુ રાખો। આબરૂ ખાતર ઉભા છે સાડુના, આ એક દિનનું નથી, લાંબા ગાળે જાદુ પડી જાય, લાંબા ગાળે જાદુ પડશે બહુ। આ ભાઈને હજી હું કહું છું, આ રીત છે આ લાંબા ગાળે જાદુ પડશે, ખબર નહીં પડે ક્યાં બંબુ ભટકી જાય। તમારે મતદારો પાસે જાવ ને।
નહીં આ એક દિનનું નથી આ એક દિનનું નથી દરબાર આ એક દિવસનું નથી તમારામાં જ મોટા થયા છીએ અમે ને પોલીસની જવાબદારી અને આવાથી કઈ અમે ફાટી નથી પડતા કહી દેજો એને ઘરમાં જઈને રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ જ કરવા માટે તૈયાર તૈયારી છે બધી ચાવડાજી અમારી તૈયારી જ છે પાછળ ભાજપ કરતા આવે છે એનો મતલબ શું? ના અરે દોડવું અરે આવું સભાની પરમિશન અમારી હતી નહીં. એટલે અમારા તમે ડોર ટુ ડોર કરો સાંભળો, એટલે એ લોકોને અમારા કાર્ય protection કરો ડોર ટુ ડોર કરો સાંભળો. તમને કોઈ નુકસાન કર્યું તો મને કહો શા માટે તમે લોકોનો અવાજ દબાવવાનું કામ લોકતંત્રની અંદર કરતા હો? તમને જો વિકાસનો જ વિશ્વાસ હોય તો તમે ફોર્મ ખેંચવાની મહેનત ના કરતા હો, તમે પ્રજાની વચ્ચે જઈને મત માંગવાનું કામ કરતા હો. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી માતા બહેનો ઉપર વિશ્વાસ મૂકો, નગરજનો ઉપર વિશ્વાસ મૂકો કે 24 કે અમારા જે ઉમેદવાર લડી રહ્યા છે ને ઈ જ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર છે. અમારા અહીંયા બાલા હતા બેઠા ટીકુભાઈ દુકત સાથે મારે નામ જોગ બોલવું પડે કે બાલા હતાને ફોર્મ ક્યાં ઊંધા માથે થયા ભેગું ન થયું તો તે જ દિવસે નગરપાલિકાએ નોટિસ આપી ફોર્મ ક્યાં દિવસે કે બાલા હતા રિઝર્વેશન માં છે મકાન પાડી નાખશું. માયના લાલો તમે બધા કાસના ઘરમાં રહ્યો છો. બાલા હતાની વાય પ્રતાપ જુદા જીવે મરી નથી ગયો. તમારો રથ હવામાં હાલતો તો, તમારો દંડક બેફામ હાલતો તો. પાયલ નામની દીકરીને જેલમાં નાખી હતી. આ જેણીબેન ઠુંબરે એની ઢાલ બની હતી અને પ્રતાપ જુદાતે રાતના 12 એને જેલમાંથી બારી કાઢી હતી. અમે કોંગ્રેસી છીએ. ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો આવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો, લાંબા ગાળાની આ લડાઈ છે. લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા આપડાઈ જાય. કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા, અમે વિચારો સામે લડીએ છીએ. ત્યારે અહીંયાથી કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી છે ગંગાભાઈ. આ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તાઓને નેતા બનાવે. આ શહેરની અંદર, આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા, કોંગ્રેસનો ખેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા. પાર્ટી મૂકીને ભલે ગયા, પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો. મારા બંને સાથી મિત્રો, મારો અંગત મિત્ર બાપાઈ રામ અત્યારે બોમ્બેમાં ધંધે સડી ગયો ભાઈ ટીકુભાઈ. આવેલી શોકમાં ભાષણ કર્યું હતું કે અમારી સરકાર આવશે કે અમારી રાજનીતિમાં એક પણ દાગી વાળો માણસ નહીં હોય. ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો. અમારા માણસ ઉપર એક દાગ હોય તો હું તમને એમ કહું, એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો. સામે વાળો દાગ વગરનો મળે તો મને જરાક કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે. ત્યારે નગરજનોને વિનંતી કરવા આવ્યો છે. શું કામ હું તમને લોકતંત્રની વાત કરું છું કે નગરપાલિકાની અંદર તમારે કોઈ નાનું એવું કામ લઈને જવું હોય તો છેલ્લા 3 વર્ષની અંદર 4 વર્ષની અંદર આ નગરપાલિકાએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ ગ્રામજનો તપાસ કરજો. ભ્રષ્ટાચારની એવડી મોટી ગાથાઓ ઊભી થઈ છે કે 7 દિવસની મોરારી બાપુની કથા પણ ટૂંકી પડે એટલી બધી વાતો આપણે કરી શકીએ. ગુલબર્ગ ફેંકોને તમને સપનાઓ બતાવે, ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકું ઘાસ બતાવીને લીલું છે એવું બતાવી અને બુકું વિમોચન કરી અને તમને કરોડોના માયાજાળની અંદર રાખીને તમને વાતુની અંદર રાખી. જેવો તમારો મત પતી ગયો, હું કોણ તું કોણ કોઈ કોઈને પૂછે નહીં. 5 વર્ષ સુધી કોંગ્રેસે નગરપાલિકાનું શાસન આપ્યું હતું. 5 વર્ષની અંદર આ શહેરની અંદર ઓછામાં ઓછા 400 રોડ નામ જો બોલવાય તો બોલીને અમે ચંદ્રેશભાઈ કશુભાઈ બતાવી શકીએ એ રોડનું કામ કર્યું. અમે કોઈ એડવર્ટાઇઝ નહોતી કરી, કારણ કે પૈસા તમારા, વેરો તમારો, બધું તમારું, તો અમારે એડવર્ટાઇઝ કરીને અમારી ક્રેડિટ શું કામ મેળવવી? એ 5 વર્ષના ટાઈમમાં આ કિરીટભાઈ દવે અમારા વકીલ સેલના આગેવાન હોય, આ શહેરને 250 કરોડની મિલકત વિના મૂલ્યે વગર પૈસે સુપ્રીમ કોર્ટમાં લડીને અમે આપી. આ 99 વર્ષના પટ્ટે આપેલી જમીન ગામની અંદર 250 કરોડની ગેનીબેન જગ્યા આપી. આ ભારતીય જનતા પાર્ટી વાળા જો એ સમયે સત્તામાં હોય ને તો 2 પગાર આટલા રૂપિયાઓથી બધું ખાઈ ગયા હોય અને આ ગામને વેસી મારી. આમાં કોઈ શંકા નથી. આ કોઈ
વ્યક્તિની લડાઈ નથી, આ વિચારોની લડાઈ છે. અમે એટલા માટે તમને વિનંતી કરવા આવ્યા કે છેલ્લા 2 દિવસની અંદર જેની બેને કીધું એમ પૈસાથી આમ દામ ઠામથી મત આપી દે પછી 5 વર્ષ સુધી ઓય કરીએ, ઉપાધિ કરીએ, ચિંતા કરીએ. અમે નથી કહેતા કે રમેશભાઈના જીતવાથી તાજ તખ્તો બદલાઈ જાય, પણ અમે તમને 100% ખાતરી આપીએ કે અમારો રમેશભાઈ જીતશે તો આ તાનાશાહી જે લોકો બેઠા ને એની શાન ઠેકાણે લાવવાનું અમે કામ 100% કરશું. એની બેન નથી કોઈ સત્તામાં, પ્રતાપ દુધાત નથી કોઈ સત્તામાં, પરેશ ધાનાણી નથી કોઈ સત્તામાં. 31st ના દિવસે રાત્રે જોતા જોતા એક વિડિયો સામે આવ્યો, એક દીકરીને ખુલ્લા મોઢે સરઘસ કાઢતા હોય. રાતના 1 વાગે મગજમાં વાત ઊભી થઈ આ દીકરીને રોડ ઉપર લઈને આ લોકો શા માટે નીકળ્યા? દીકરી કોઈ પણ સમાજની હોય. સવારમાં પત્ર લખું, પ્રેસ કોન્ફરન્સ કરું, ભારતીય જનતા પાર્ટી મજાક મસ્તીમાં એ દીકરીને લેતી હોય, ખોટી કલમો નાખતી હોય, એ દીકરી ઉપર ખોટી એફઆઈઆર ઊભી કરતી હોય. અને એકવાર આમ જડગું પકડી લીધું, માઉસ કાઢીને ગામને બતાવ્યું કે સત્તા તમારા બાપની પણ લોકતંત્ર જીવેશ, કોર્ટ જીવેશ, અને તમારે થૂકેલું સાટવું પડ્યું ને આ તાકાત કોંગ્રેસની છે. સંઘર્ષ રહ્યો અમારો 1 મહિનાનો. તાનાશાહી લોકો કોઈને જવાબ નહોતા આપતા, એનો રથ હવામાં હાલતો તો 50 ફૂટ જમીનની અંદર ઘુસાડી દીધો. અને હજી કુંડલાની નાવલીમાં આ 3 નંબરના વોર્ડમાં આખી ભાજપને ચેલેન્જ કરું કે ઇલેક્શન પતે ત્યારે જ્યારે બેવું ત્યારે અમારી માનસિક તૈયારી છે. તમે તાનાશાહી લોકો છો પણ તમારથી અમે એટલા માટે દબાવવાના નથી કે તમે ખોટે રસ્તે છો, અમે હાસે રસ્તે છીએ. અને હાસે રસ્તે ભગવાન રામને પણ 14 વર્ષનો વનવાસ હતો. એ સમયની અંદર તમે યુધિષ્ઠિર હોય, સત્યના માર્ગ ઉપર હાલતા હોય. મહાભારતમાં પાંડવોને પણ સહન કરવું પડતું હતું. કૌરવોની સેના હતી, કૌરવો પાસે મોટું યુદ્ધથી લઈને બધી જ તાકાતો હતી, મોટા યોદ્ધાઓ હતા, પણ સત્ય ન્યા હતું. આખરે સત્યનો વિજય છે. અમે સત્ય માટે લડી, અમે અસત્ય માટે ક્યારે લડ્યા નથી. 15 વર્ષની અંદર આ પ્રતાપ દુધાત કુંડલાની અંદર રાજકારણ કર્યું હોય, ગમે ત્યારે કાર્યાલયમાં આવ્યો હોય, ગરીબ માણસ એક પણ પાસો ગયો હોય ને તો હું તમને એમ કહું કે તમે ભાજપને મત આપી દેજો. રાતના 12 આવ્યો, અમે તમારા કામના મત માંગવા અમે આવ્યા છીએ. અમે હાર્યા હોય કે જીતા હોય, કાર્યાલયો અમારી ચાલુ હોય, અમારા આંગણે આવ્યો હોય. આધાર કાર્ડ માટે અમે કોઈને ધક્કો નથી ખવડાવ્યો ખરો. જાજોજી ભાજપની ઓફિસમાં આધાર કાર્ડ માટે નથી કરતા. સવાર સુધી આ લોકોની વાતો કરી હતું ત્યારે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો, મને જે સજા આપી હોય મારી ભૂલ પડી હશે, કારણ કે કોરોનામાં મારી સેવા ઓછી પડી હોય, વાવાઝોડામાં મારી સેવા ઓછી પડી હોય, તમારા માટે કે હું બોલ્યો નહીં હોઉં, તમારા માટે મેં મહેનત નહીં કરી હોય તો સજા મને મળી હશે, એમાં મને વાંધો નથી, મને કોઈ અફસોસ નથી. પણ એક તક તમે રમેશ જાણીને આપો, હું ખાતરી આપવા આવ્યો કે 9 મહિના પછી ઇલેક્શન આવે અને 9 મહિના કે 10 મહિનામાં રમેશ જાણી ફેલ થાય તો ફરી વખત હું તમારી આગળ મત માંગવાની આવું. રાતનું 12નું જાગતું પીરાણું છે રમેશ જાણી. જાગતું પીરાણું એટલા માટે કહું કે ગમે ત્યારે કોઈ પણ કામ હોય. હું ધારાસભ્ય હતો, બટુભાઈ વિરાણી વાટ લઈને જેની બેન આવ્યા, રમેશભાઈને હારે લઈને ગોઠણ સુધી મને અહીંયાથી આ લોકો અમૃતવેલના કેળામાં હાકીને લઈ ગયા. 200 ખેડૂતો ખેતરે ન જઈ શકે, કમર હામાં પાણી વ્યા જાય, મજૂરીને પણ ખેતરે જવું હોય. આ તાનાશાહી સરકારની નગરપાલિકાને મોઢું બંધ કરી અને એ બધું બંધ કરાયું. પાછા એ સત્તામાં આવ્યા, પાછા ખેડૂતોને ત્યારે ગોઠણ સુધી પાણીએ જવું પડે. હું અત્યારે રાતના 10:30 ખાતરી આપું, વીડિયા ચાલુ, મારો રમેશ જાણી જીતે એટલે વળતેની કથા ન્યા બેહાડે, મારા રમેશ જાણી જીતાડો. એ પાણી હું બંધ તમને કરીને બતાવું. લોકતંત્રને બચાવવા માટે અને લોકશાહીને જીવંત રાખવા માટે જાદુગરોને જાકાર આપો, હકીકતને તપાસો. વધારે મારે કઈ કહેવું નથી. મને તમારામાં વિશ્વાસ છે. 2 દિવસની વાર છે ત્યારે લાકડીઓ તાર કરી આખા ગુજરાતમાં એમ કહેતા હતા પ્રતાપ દુધાત જીતે, પ્રતાપ દુધાત જીતે. આગળ કિરીટ દાદા કે રમેશભાઈ જીતે, રમેશભાઈ જીતે. પણ આ આંધળા સાંકળા વાળા રાજમાં ક્યાં હાલી જાય એનું નક્કી નથી હોતું. આ મારો અનુભવ છે, અમારો જાત અનુભવ છે. આ 2 મોટાળા ક્યાં હાલી જાય એની ખબર ન પડે. છેલ્લી રાતમાં મારું પૂરું કરી ગયા. એક રાત આઈબી કે ભાઈ તમે જીતો, સટ્ટા બજાર કે તમે જીતો, ત્યાંથી કેમ પડી કોવીને કેમ પૂરું કરી ગયા એની કઈ ખબર ન પડી. એટલે ખાલી વિનંતી ટકોર કરવા આવ્યો છું. મત તમે આપવાના વિશ્વાસ છે, પણ ગાફલતમાં રહેતા ને એક મતની કિંમત સમજી અને મજબૂતાઈથી રમેશભાઈ જાણીને આપ જીતાડો એટલી સભ્યતા સાથે. જય હિન્દ, જય ભારત.
હવે જબરદસ્ત રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રતાપ દુધાતની અંદર, કારણ કે જે રીતે પરવાનગી આપવામાં નથી આવી, પોલીસ એમની સાથે એમને લઈ ગઈ છે. પણ સવાલ હજુ પણ અહીંયા એ જ છે કે જો ભાજપના નેતાઓને પ્રચાર કરવો હોય છે તો કેમ પરવાનગી મળી જાય છે? શું ખરેખર ભાજપના નેતાઓ પરવાનગી પોલીસ પાસે માંગે છે? જો કોંગ્રેસ માંગવા જાય છે તો કેમ આપવામાં નથી આવતી? અને વગર પરવાનગીએ જો પ્રચાર કરે છે તો પછી કેમ રોકવામાં આવે છે? કેમ ગુજરાતની અંદર આખા દેશમાં લોકશાહી છે તેમ છતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પોલીસ પણ આટલો ફરક રાખે છે? તો પછી એ પણ અહીંયા સવાલ છે. જો બંને પક્ષ વચ્ચે પોલીસ આટલો ફેરફાર રાખતી હોય, આટલો ભેદભાવ રાખતી હોય, તો પછી એક સામાન્ય માણસની શું સ્થિતિ હશે? કારણ કે અહીંયા આપણે ઘણા બધા જોઈએ છીએ, ખેડૂતો સાથે જે થાય છે, વેપારીઓ સાથે ક્યારેય થતું નથી. ઉદ્યોગપતિઓ હંમેશા બચી જાય છે, મરવાનો મારો, મારવાનો વારો હંમેશા ખેડૂતોનો આવે છે. એટલે સવાલ હજુ પણ અહીંયા એ જ છે કે લોકશાહી છે તેમ છતાં આટલો ભેદભાવ છે. એટલે જે રીતે કોંગ્રેસના નેતાઓ અત્યારે અકળાયા છે, ભાજપ ઉપર વરસી રહ્યા છે, અને જે રીતે તમે પ્રતાપ દુધાતને સાંભળ્યા, કારણ કે આ વખતે કોંગ્રેસે પણ ક્યાંક મન બનાવી લીધું છે કે ભાજપનો જે અંદરોઅંદરનો ડખો છે તે ભલે ડખો ચાલે, પણ આ વખતે આપણે બાજી મારી જઈશું. તમને શું લાગે છે, આ વખતે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી અમરેલીમાં આગળ આવશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.